વડોદરા નજીકના આસોદ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર દેખાતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો। મગર દેખાયો હોવાની જાણ થતાં તેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગની ટીમે મગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। આ કામગીરીમાં સ્થાનિક યુવકો નીતિન પટેલ અને લાલુલ નિઝામા પણ જોડાયા હતા। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ 12 ફૂટના મહાકાય મગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ મગરને વન વિભાગે પોતાના કબજામાં લીધો હતો। મગરના રેસ્ક્યુ બાદ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે આટલો મોટો મગર આસોદ ગામમાંથી ક્યાંથી આવ્યો તેને લઈને સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે। મગર અંગે વન વિભાગ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોમાસું આવે એટલે વડોદરાના રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે। ક્યાંક રસ્તો તૂટેલો છે તો ક્યાંક વરસાદી પાણીના કારણે ડામર ઉખડી ગયો છે। દર વર્ષે રોડના ખાડા પૂરવા માટે કરોડો રૂપિયાના ખર્ચ થાય છે અને ફરી વરસાદ આવે એટલે એ સ્થિતિ સર્જાય છે। વડોદરામાં વરસાદ વગરના પણ ખાડા પડેલા હોય છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠતી હોય છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે સરકાર દ્વારા ડામરના બદલે જ્યાં શક્ય હોય ત્યાં આરસીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકાએ પણ શહેરના 26 મુખ્ય માર્ગોને આરસીસીમાં પરિવર્તિત કરવાની કવાયત હાથ ધરી છે। અંદાજે 25 કિલોમીટરના આ 26 રસ્તાઓ પાછળ આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। પરંતુ અહીં સવાલ માત્ર એટલો નથી કે રસ્તો ડામરનો બને કે આરસીસીનો, સવાલ એ છે કે રસ્તો બનાવતી વખતે જો ગુણવત્તા જળવાશે કે નહીં, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી નક્કી થશે કે નહીં, અને શું માત્ર ડામરના બદલે આરસીસી કરવાથી વડોદરાની ખાડાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી જશે? કારણ કે સારા ડામરના રસ્તા આજે પણ હાઈવે સહિત અનેક સ્થળોએ કે વિદેશોમાં લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે। એટલે સમસ્યા માત્ર ડામરની નથી, પરંતુ રોડની ડિઝાઇન, બેઝ પાણીના નિકાલ, બાંધકામની ગુણવત્તા અને મેન્ટેનન્સ સાથે પણ જોડાયેલો છે। વડોદરામાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓની હાલત ફરી એક વખત ચર્ચામાં આવી છે। વરસાદી પાણી ભરાવાથી અનેક રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે આ સમસ્યાના કાયમી છુટકારો મેળવવા માટે આરસીસી રોડનો વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે। આરસીસી રોડ જો યોગ્ય ડિઝાઇન અને યોગ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવે તો લાંબા સમય સુધી ટકી રહે છે અને વારંવાર ખાડા પૂરવાની જરૂરિયાત ઘટી શકે છે। પરંતુ અહીં સૌથી મોટો સવાલ તો એ જ છે કે રોડનો પ્રકાર બદલાવાથી ગુણવત્તાની સમસ્યામાં પણ શું ફેરફાર થશે? ડામરના રસ્તાઓમાં પણ જો યોગ્ય મટીરિયલ, યોગ્ય જાડાઈ, મજબૂત બેઝ, પાણીનો યોગ્ય નિકાલ અને ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવે તો રસ્તાઓ લાંબા સમય સુધી ટકી શકે છે। આજે દેશના અનેક હાઈવે અને મુખ્ય માર્ગો તેના ઉદાહરણ છે। એટલે વડોદરાના રસ્તાઓમાં વારંવાર ખાડા પડવાનું કારણ માત્ર ડામર છે એવું માનવું પૂરતું નથી। રોડ બનાવતી વખતે કામની ગુણવત્તા કેટલી જળવાઈ, કોન્ટ્રાક્ટરે કઈ સામગ્રી વાપરી, રોડની નીચેનો બેઝ યોગ્ય રીતે તૈયાર થયો છે કે નહીં, અને અધિકારીઓએ કામની ચકાસણી કેટલી ગંભીરતાથી કરી, આ બધા સવાલો પણ એટલા જ મહત્ત્વના છે। વાહન ચાલકોને પણ સવાલ એ જ છે કે દર વર્ષે રોડ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં વરસાદ આવતા જ રસ્તાઓ કેમ તૂટી જાય છે? હવે પાલિકાએ શહેરના 26 મુખ્ય રસ્તાઓ આરસીસી બનાવવાનું આયોજન કર્યું છે। આ રસ્તાઓની કુલ લંબાઈ અંદાજે 25 કિલોમીટર છે અને સમગ્ર કામગીરી પાછળ આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે। પાલિકા દ્વારા રોડ બનાવતા પહેલાં રોડની નીચે આવેલી પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને અન્ય યુટિલિટીની પણ ચકાસણી કરવામાં આવશે। કારણ કે આરસીસી રોડ બની ગયા બાદ નીચેની કોઈ લાઇનમાં ખામી સર્જાય તો રોડ કાપીને મરામત કરવી પડે અને ફરી રોડની મૂળ સ્થિતિમાં લાવવાનો ખર્ચ પણ વધી શકે છે। આથી રોડ બનાવતા પહેલાં ભવિષ્યની યુટિલિટીનું પણ યોગ્ય આયોજન જરૂરી છે। આરસીસી રોડની વાત આવે ત્યારે માત્ર મજબૂતી અને લાંબી આવરદા પણ ચર્ચા થવી જોઈએ નહીં। પર્યાવરણની દ્રષ્ટિએ પણ કેટલાક મહત્ત્વના સવાલો છે, જેમાં સામાન્ય આરસીસી રોડની સપાટીમાંથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરતું નથી। પાણી રસ્તાઓ પરથી વહીને ડ્રેનેજ સિસ્ટમમાં જાય છે। એટલે શહેરમાં આરસીસી અને અન્ય સિમેન્ટેડ સપાટીનું પ્રમાણ વધે ત્યારે વરસાદી પાણીના કુદરતી રિચાર્જ માટે પણ અલગ વ્યવસ્થા કરવી જરૂરી બની શકે। વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ પીટ અને યોગ્ય ડ્રેનેજ જેવી વ્યવસ્થાઓ સાથે રોડનું આયોજન કરવામાં આવે
તો આ સમસ્યા ઘણી હદ સુધી ઘટાડી શકાય. અહીં એ પણ સમજવું જરૂરી છે કે પાણી જમીનમાં ઉતારવા માટે ખાસ પ્રકારના પરમિએબલ અથવા પાણી પ્રસાર થવા દેતા કોન્ક્રીટ પેવરમેન્ટની ટેકનોલોજી અલગ છે. તે સામાન્ય આરસીસી રોડ જેવી નથી અને તેનો ઉપયોગ રોડના ટ્રાફિક ડિઝાઇન અને પરિસ્થિતિ પ્રમાણે કરવામાં આવે છે. સંશોધન મુજબ આવી પેવમેન્ટ ટેકનોલોજી વરસાદી પાણીના વહેન અને ગરમીની અસર ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ તેની પોતાની મજબૂતી, જાળવણી અને પાણી પ્રસાર થવાની ક્ષમતા જાળવવામાં પણ પડકારો પણ છે. કોન્ક્રીટ અને અન્ય કઠોર સપાટીઓ શહેરના કુદરતી માટી અને લીલા વિસ્તારને ઘટાડે છે. સૂર્યપ્રકાશ રોડ અને આસપાસની સપાટી પર પડે ત્યારે ગરમીના સંતુલન ઉપર અસર થાય છે. જો કે માત્ર આરસીસી રોડના કારણે શહેરનું તાપમાન વધે છે એવું સીધું કહેવું નથી. રોડની સામગ્રીનો રંગ, તેની સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવાની ક્ષમતાઓ, વૃક્ષોનું આવરણ, ભેજ અને આસપાસની ઇમારતો, આ તમામ બાબતો મળીને શહેરની ગરમી ઉપર અસર કરે છે. એટલે આરસીસી રોડ બનાવવાની સાથે રોડની બંને બાજુ વૃક્ષો, ગ્રીન બેલ્ટ અને વરસાદી પાણીના સંચાલનનું આયોજન પણ જરૂરી છે. પર્યાવરણ અંગેના અભ્યાસોમાં પેવમેન્ટની ડિઝાઇન અને પાણીના સંચાલનને શહેરી ગરમી સાથે જોડવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ, જો આજે ડામરના રસ્તા ખરાબ બની રહ્યા છે તો શું તેનું એકમાત્ર કારણ ડામર છે? જો રોડની ગુણવત્તા જાળવવામાં આવે, યોગ્ય મટીરિયલ વપરાય, રોડની નીચેનો બેઝ મજબૂત બનાવાય, વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામની અધિકારીઓ દ્વારા કડક ચકાસણી કરવામાં આવે તો ડામરના રસ્તા પણ લાંબા સમય સુધી ટકી શકે. વડોદરાના નંદેસરી વિસ્તારમાં મિની નદી પર બની રહેલા નિર્માણાધીન બ્રિજની આરસીસી વોલ તૂટી પડતા બાંધકામની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ મિની નદી ઉપર બની રહેલા બ્રિજની બંને તરફ માટીનું ધોવાણ થયું હતું. હાલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ છે, ત્યારે બ્રિજની બંને બાજુ બનાવવામાં આવેલો પ્રોટેક્શન આરસીસી વોલ પૈકી એક તરફની વોલ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બીજી તરફની વોલમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે. બીજી વોલ પણ તૂટી પડે તેવી સ્થિતિ સર્જાતા સમગ્ર બાંધકામની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને બ્રિજનું કામ હજુ પણ પૂર્ણ થયું નથી, ત્યારે જ આરસીસી વોલને નુકસાન થતાં કોન્ટ્રાક્ટરની કામગીરી અને બાંધકામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. બ્રિજનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેની મજબૂતી અને સલામતી જળવાઈ રહેશે કે નહીં તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરી આરસીસી વોલના નુકસાનનું કારણ શોધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસ ખાતે રક્તદાન શિબિર અને રાખી વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં મહેતા ગ્રુપ સંચાલિત 7 શાળાના સ્ટાફ, વાલીઓ તેમજ યુવાનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા. અનેક રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવતાની સેવા માટે યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શિબિરમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન સાથે રક્ષાબંધન પર્વને પણ સેવા સાથે જોડવામાં આવ્યો હતો. બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા હાથથી તૈયાર કરવામાં આવેલ રાખડીઓ રક્તદાતાઓને બાંધીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓના વેચાણ માટે રાખીનો સ્ટોલ પણ મૂકવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને યુવાનોની ભાગીદારીથી રક્તદાન સાથે ભાઈચારા, સેવા અને માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હા તો બહાર જા, તું બહાર કર લે. રક્તદાન એ મહાદાન છે. આજે શહેરના પૂર્વ વિસ્તાર બરોડા પબ્લિક સ્કૂલ ખાતે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ જે બ્રાહ્મણ બહેનોનું સંગઠન છે તે અને બરોડા પબ્લિક સ્કૂલ તથા અમારે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના દ્વારા જલારામ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ, અમે જે પેટ્રોલ પંપ જોડે સંકળાય છે પેટ્રોલ પંપના સ્ટાફ સહિત આ વિસ્તારના ભારતીય જનતા પક્ષના યુવા મોરચાના આગેવાનો, કાર્યકરો સહિત વિસ્તારના
અનેક નાગરિકો પણ આજે અહીંયા બ્લડ ડોનેશન કરવા ઉપસ્થિત રહ્યા છે. હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આજના જમાનામાં બ્લડ ડોનેશન કરવું એ મુખ્ય ડોનેશન કહેવાય. લોકોની જિંદગી બચાવી શકાય એના માટેનો આ પ્રયત્ન કરવા બદલ બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ અને બરોડા પબ્લિક સ્કૂલના તમામને દિલથી અભિનંદન આપું છું. દર વર્ષે 15 ઓગસ્ટ પહેલાં આ કેમ્પ કરવામાં આવે છે અને વર્ષોથી અહીંયા આગળ ઓછામાં ઓછા 250થી 300 જેટલા લોકો ડોનેટ કરતા હોય છે. ત્યારે એ તમામને દિલથી ફરી અભિનંદન. કેટલાક એક બેને આજે 81મી વાર અહીંયા આગળ બ્લડ ડોનેટ કર્યું છે. એટલે 81 વખત બ્લડ ડોનેટ કરવું એ ખૂબ મોટી બાબત છે અને ઘણા એવા યુવાનો છે જે પહેલી વાર બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એટલે એ લોકોને પણ શુભેચ્છા આપું. સાથે 81 વખત કરનાર બેનને ખૂબ અભિનંદન. કદાચ વડોદરા શહેરમાં આવા જૂથ લોકો છે જે આટલી બધી વાર ડોનેશન કરતા હોય ત્યારે આવા બધાને શોધીને એમનું સન્માન પણ કરવું જોઈએ. આજે અહીંયા જેટલા ડોનર છે એને સંસ્થા વતી ગિફ્ટ પણ આપવામાં આવી છે કે જેથી એ લોકોને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં પણ એ આ જ રીતે ડોનેટ કરતા રહે. બ્રહ્મશક્તિ જાગૃતિ મંચનો આ 13મી વખતનું બ્લડ ડોનેશન કેમ્પ કદાચ ગુજરાતમાં, વડોદરામાં નહીં, ગુજરાતમાં પણ એવું હશે કે એક મહિલા મંડળ કે મહિલા સભ્ય બહેનોનો થકી આયોજન થતું હોય બ્લડ ડોનેશન કેમ્પ. કારણ કે બ્લડ ડોનેશન કેમ્પ એ એવી વસ્તુ છે કે લગભગ યુવાનો જ કરતા હોય છે આનું આયોજન. પણ બ્રહ્મશક્તિ દર વર્ષે 15મી ઓગસ્ટની અગાઉ બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરે છે. સફળતાપૂર્વક 150થી વધારે બ્લડ ડોનેટ કરીને જલારામ બ્લડ બેંકને અમે અર્પિત કરીએ છીએ અને એની અંદર અમને દરેકે દરેક યુવાનોનો, વિસ્તારના નાગરિકોનો ખૂબ સહકાર મળે છે. સવિશેષ અમારા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની બધી સાથે સ્કૂલના સ્ટાફ અને એમના વાલીઓનો પણ અમને ખૂબ સપોર્ટ મળે છે. હમણાં જ શૈલેષભાઈએ કહ્યું કે એક બેન એવા છે કે જેમણે 81મી વખત બ્લડ ડોનેટ કર્યું. આવી રીતે બહેનો બ્લડ ડોનેટ કરતી થાય, બહેનોમાં આ અવેરનેસ આવે કે આપણા શરીરમાંથી દર 3 મહિને જો આપણે બ્લડ ડોનેટ કરીએ તો નવું બ્લડ આવે છે અને જે આપણને નિરોગી બનાવે છે. તો હું આપના સૌના માધ્યમથી એ સૌનો આભાર માનું છું કે જે બ્લડ આપી રહ્યા છે, આપીને ગયા છે, આપવાના છે અને બહેનો પણ પોતાની જાતને સ્વસ્થ અને તાકાતવર બનાવવા માટે અવશ્ય બ્લડ ડોનેટ કરે. કારણ કે બહેનો જ સ્વસ્થ હશે તો જ સમાજ સ્વસ્થ રહેવાનો છે. આજે ફરીથી જે લોકોએ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે એ બધાનો દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. અને આજના દિવસે હર હંમેશ અમારા પીઠબળ એવા માનનીય શ્રી શૈલેષભાઈ અને હમણાં રંજનબેન ભટ્ટ પણ આવી જશે કે જે બ્રહ્મશક્તિના મહામંત્રી પદે અમારી સાથે કામ કરે છે અને એ બંનેના માર્ગદર્શન હેઠળ અમે આવા સેવા કાર્યો સદાય કરતા રહીએ એવી બસ આપના માધ્યમથી એમનો પણ દિલ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. અને અગેન બરોડા પબ્લિક સ્કૂલનું કેમ્પસ પણ બહુ જ સદનસીબ છે કે જે આનું નિમિત્ત બને છે, માધ્યમ બને છે અને આટલી સુંદર સ્પેસ હોવાથી અહીંયા વ્યવસ્થિત રીતે બધી જ વ્યવસ્થા જળવાય છે અને લોકો બ્લડ ડોનેટ કરે છે. સાથે સાથે બરોડા પબ્લિક સ્કૂલના બાળકોનું એમના હાથે બનાવેલી રાખી અને એને પણ અહીંયા વેચાણના સ્ટોલ તરીકે મૂકવામાં આવે છે. તો અગાઉ જે જીવનદાન બનાવે છે એ લોકોને રાખીથી ખૂબ આયુષ્ય મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવે છે. વડોદરા ભાયલી ફાયર સ્ટેશનથી કિસ્મત ચોકડી સુધીના માર્ગ ઉપર આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માર્ગ પરના કાચા પાકા સહિતના તમામ પ્રકારના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી માટે તંત્ર દ્વારા 12 ડમ્પર અને 5 જેસીબી મશીનો કામે લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર વિભાગના બંદોબસ્ત વચ્ચે માર્ગ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. થોડા દિવસ અગાઉ કિસ્મત ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માત બાદ માર્ગ પરના દબાણોને લઈને સવાલ ઉઠ્યા હતા, જેના પગલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દબાણો દૂર થતાં માર્ગ વધુ ખુલ્લો બનશે અને વાહન ચાલકોને અવરજવરમાં સરળતા રહે તેવી શક્યતા છે. વહીવટી બોર્ડ નંબર 10નો વિસ્તાર કિસ્મત ચોકડીની આસપાસના ટેમ્પરરી રોડ લાઇનના હંગામી દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. શેડ,
હોટલા, રેમ વગેરે. 4 દબાણની ટીમ છે. વોર્ડ વહીવટી વોર્ડ 10ની પણ 4 ટીમ છે. 5 જેસીબી મશીન છે. કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ છે. ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સાથે છે અને કાંદરજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ હાજર છે. 4 ટીમો બનાવી અને કિસ્મત ચોકડીની ચારે તરફ રસ્તા પરના રોડ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. અષાઢ બુધવારી અમાસના પવિત્ર દિવસે ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કુબેર દાદાના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા. બુધવારી અમાસના દિવસે કુબેર ભંડારીના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને કેટલાક ભક્તોને દર્શન માટે અંદાજે 5 કલાક સુધી રાહ જોવી પડી હતી. ગત રાત્રિએ 12 વાગ્યે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કુબેર દાદાના મંદિરના કપાટ ખોલ્યા હતા. ત્યારબાદ ભક્તો માટે દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. આજે બુધવારી અમાસ સાથે પુષ્પ નક્ષત્રનો યોગ હોવાના કારણે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શ્રી યંત્રની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવાનો હોવાથી મંદિર પરિસરમાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભક્તોને સરળતાથી દર્શન મળી રહે અને ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જય કુબેર. આજે અમાસની આગલી રાત્રે 12 વાગે દર્શન માટેના કપાટ ખોલવાનો જે મોકો મળ્યો છે એ બદલ કુબેર દાદાનો આભાર માનું છું. સાથે સાથે છેલ્લા 27 વર્ષથી વદ 11ના દિવસે અહીંયા પૂજા, અભિષેક અને આરતીનો લાભ મળતો હોય છે. અમાસના દિવસના કપાટ ખોલવાની પરંપરા જ્યારથી પંચાયતથી અખાડાના ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ ત્યારથી કરતો આવ્યો છું અને કહેવાય છે કે 5 અમાસ ભરવાથી જે કોઈ જે મનોરથ લઈને અહીંયા આવે છે ત્યારે દાદા એના મનોરથ પૂરા કરતા હોય છે. એમ 15 પરમ દિવસથી શ્રાવણ મહિનાની પણ શરૂઆત થઈ રહી છે ત્યારે હું તમામ શિવ ભક્તોને શ્રાવણ મહિનામાં કુબેરના દર્શને આવવા આમંત્રણ પણ પાઠવું છું. સાથે સાથે જ દાદાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર દાદાની કૃપા વરસે અને શ્રાવણ મહિનામાં જે મનોરથ સાથે અહીંયા આગળ પધારે એ તમામના મનોરથ પૂરા થાય અને શિવજીની અને પાર્વતીજીની કૃપા પણ તમામ શિવ ભક્તો પર ઉતરે એ જ અભ્યર્થના સાથે જય કુબેર. માજલપુર પોલીસ દ્વારા દરબાર ચોકડી નજીક સ્ટ્રીપ ચેટ એપ્લિકેશન મારફતે ઓનલાઈન ગ્રાહકો સાથે વિડીયો કોલિંગ કરાવી અનૈતિક દેહ વેપારનો ધંધો કરાવતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને બાતમી મળતા પ્રકૃતિ ફ્લેટના 3જા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલો આરોપી મનીષ કનુભાઈ પડિયાર બહારથી યુવતીઓને બોલાવીને સ્ટ્રીપ ચેટ એપ્લિકેશન ઉપર ઓનલાઈન એકાઉન્ટ બનાવી ગ્રાહકો સાથે યુવતીઓ પાસે અશ્લીલ હરકતો કરાવતો હતો. આ પ્રવૃત્તિમાંથી મળતી રકમમાંથી કમિશન મેળવી આરોપી ગુનો આચરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી પાસેથી 3 લેપટોપ, 2 વેબ કેમેરા અને આઈફોન 15 સહિત કુલ ₹27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે માજલપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ તથા આઈટી એક્ટની કલમ 67 અને 67A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મનીષ પડિયારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 11/8/26ના રોજ માંજરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે માંજરપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલ પ્રકૃતિ ફ્લેટમાં જેનો માલિક મનીષ પડિયાર છે તે પોતાના ફ્લેટમાં છોકરીઓ ભાડે રાખી એ છોકરીઓ સ્ટ્રીપ ચેટ નામની એપ્લિકેશન પર પોતે ઓનલાઈન થઈ અને ગ્રાહકોને આકર્ષી અને ગ્રાહકોની માંગણી મુજબ અલગ અલગ વિભત્સ હરકતો કરી
ટોકન પેટે અલગ અલગ પૈસા વસૂલ કરી જે પૈસા આ જે મૂળ માલિક છે મનીષ પઢિયારના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી પોતે એના પેટે કમિશન લઈ ગુનો આચરતા હતા, જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશનને મળેલ બાતમી આધારે આ જે પઢિયાર છે મનીષ તેમના વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક એક્ટ તેમજ બીએનએસની અલગ અલગ કલમ હેઠળ હાલ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ કેટલા સમયથી આ ગુનો આચરી રહ્યો છે એ વગેરે મુદ્દાઓ પર પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલમાં કુલ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એની જોડે કોણ કોણ બીજી યુવતીઓ ભોગ બનનાર છે એની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ સુધીમાં એવો કોઈ કિસ્સો આવ્યો નથી, પરંતુ હવે જ્યારે આ ઉજાગર થયું છે આ કિસ્સો ત્યારે અમે એ પણ તપાસ કરીશું મુદ્દો કે કોઈની જોડે આ લોકોએ ચીટિંગ કર્યું હોય અને અથવા બ્લેકમેલ કર્યું હોય તો એ મુદ્દા પર પણ અમે તપાસ કરીશું. મુદ્દામાલમાં જે આ ફ્લેટ છે ત્યાંથી અમને 3 લેપટોપ, 1 મોબાઈલ ફોન અને ઓનલાઈન હરકત કરવા માટે કેમેરા મળી આવ્યા છે. એ બધું પોલીસે જપ્ત કર્યું છે. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે, જે અંતર્ગત કરજણ તાલુકાના કંડારી ગામે હર ઘર તિરંગા યાત્રાનું ઉત્સાહપૂર્વક આયોજન કરાયું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી શ્રીવમ બારિયા, મામલતદાર શ્રી છાયા પડિયાર સહિતના વિવિધ મહાનુભાવોએ વિશેષ હાજરી આપીને ગ્રામ્યજનો અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સાથે સ્થાનિક પદાધિકારીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. ચોમાસું આવે એટલે વડોદરાના રસ્તા ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ક્યાંક રસ્તો તૂટેલો છે તો ક્યાંક વરસાદી પાણીના કારણે ડામર ઉખડી ગયો છે. દર વર્ષે રોડના ખાડા પૂરવા માટે કરોડો રૂપિયાના ખર્ચ થાય છે અને ફરી વરસાદ આવે એટલે એ સ્થિતિ સર્જાય છે. વડોદરામાં વરસાદ વગરના પણ ખાડા પડેલા હોય છે અને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે સરકાર દ્વારા ડામરના બદલે જ્યાં શક્ય હોય ત્યાં આરસીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરા મહાનગરપાલિકાએ પણ શહેરના 26 મુખ્ય માર્ગોને આરસીસીમાં પરિવર્તિત કરવાની કવાયત હાથ ધરી છે. અંદાજે 25 કિલોમીટરના આ 26 રસ્તાઓ પાછળ આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. પરંતુ અહીં સવાલ માત્ર એટલો નથી કે રસ્તો ડામરનો બને કે આરસીસીનો. સવાલ એ છે કે રસ્તો બનાવતી વખતે જો ગુણવત્તા જળવાશે કે નહીં, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી નક્કી થશે કે નહીં, અને શું માત્ર ડામરના બદલે આરસીસી કરવાથી વડોદરાની ખાડાની સમસ્યાઓનો કાયમી ઉકેલ આવી જશે? કારણ કે સારા ડામરના રસ્તા આજે પણ હાઈવે સહિત અનેક સ્થળોએ કે વિદેશોમાં લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. એટલે સમસ્યા માત્ર ડામરની નથી, પરંતુ રોડની ડિઝાઇન, બેઝ પાણીના નિકાલ, બાંધકામની ગુણવત્તા અને મેન્ટેનન્સ સાથે પણ જોડાયેલો છે. વડોદરામાં ચોમાસું શરૂ થતાં જ રસ્તાઓની હાલત ફરી એક વખત ચર્ચામાં આવી છે. વરસાદી પાણી ભરાવાથી અનેક રસ્તાઓ પર ખાડા પડ્યા છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સમસ્યાના કાયમી છુટકારો મેળવવા માટે આરસીસી રોડનો વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આરસીસી રોડ જો યોગ્ય ડિઝાઇન અને યોગ્ય ગુણવત્તા સાથે બનાવવામાં આવે તો લાંબા સમય સુધી ટકી રહે છે અને વારંવાર ખાડા પૂરવાની જરૂરિયાત ઘટી શકે છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ તો એ જ છે કે રોડનો પ્રકાર બદલાવાથી ગુણવત્તાની સમસ્યામાં પણ શું ફેરફાર થશે? ડામરના રસ્તાઓમાં પણ જો યોગ્ય મટીરિયલ, યોગ્ય જાડાઈ, મજબૂત બેઝ, પાણીનો યોગ્ય નિકાલ અને ગુણવત્તાની કડક ચકાસણી કરવામાં આવે તો રસ્તાઓ લાંબા સમય સુધી ટકી શકે છે. આજે દેશના અનેક હાઈવે અને મુખ્ય માર્ગો તેના ઉદાહરણ છે. એટલે વડોદરાના રસ્તાઓમાં વારંવાર ખાડા પડવાનું કારણ માત્ર ડામર છે એવું માનવું પૂરતું નથી. રોડ બનાવતી વખતે કામની ગુણવત્તા કેટલી જળવાઈ, કોન્ટ્રાક્ટરે કઈ સામગ્રી વાપરી, રોડની નીચેનો બેઝ યોગ્ય રીતે તૈયાર થયો છે કે નહીં, અને અધિકારીઓએ કામની ચકાસણી કેટલી ગંભીરતાથી કરી, આ બધા સવાલો પણ એટલા જ મહત્ત્વના છે.
વાહન ચાલકોને પણ સવાલ એ જ છે કે દર વર્ષે રોડ પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં વરસાદ આવતા જ રસ્તાઓ કેમ તૂટી જાય છે. હવે પાલિકાએ શહેરના 26 મુખ્ય રસ્તાઓ આરસીસી બનાવવાનું આયોજન કર્યું છે. આ રસ્તાઓની કુલ લંબાઈ અંદાજે 25 કિલોમીટર છે અને સમગ્ર કામગીરી પાછળ આશરે 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. પાલિકા દ્વારા રોડ બનાવતા પહેલાં રોડની નીચે આવેલી પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન અને અન્ય યુટિલિટીની પણ ચકાસણી કરવામાં આવશે, કારણ કે આરસીસી રોડ બની ગયા બાદ નીચેની કોઈ લાઇનમાં ખામી સર્જાય તો રોડ કાપીને મરામત કરવી પડે અને ફરી રોડની મૂળ સ્થિતિમાં લાવવાનો ખર્ચ પણ વધી શકે છે. આથી રોડ બનાવતા પહેલાં ભવિષ્યની યુટિલિટીનું પણ યોગ્ય આયોજન જરૂરી છે. આરસીસી રોડની વાત આવે ત્યારે માત્ર મજબૂતી અને લાંબી આવરદા પણ ચર્ચા થવી જોઈએ નહીં. પર્યાવરણની દ્રષ્ટિએ પણ કેટલાક મહત્ત્વના સવાલો છે, જેમાં સામાન્ય આરસીસી રોડની સપાટીમાંથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરતું નથી. પાણી રસ્તાઓ પરથી વહીને ડ્રેનેજ સિસ્ટમમાં જાય છે. એટલે શહેરમાં આરસીસી અને અન્ય સિમેન્ટેડ સપાટીનું પ્રમાણ વધે ત્યારે વરસાદી પાણીના કુદરતી રિચાર્જ માટે પણ અલગ વ્યવસ્થા કરવી જરૂરી બની શકે. વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ, રિચાર્જ પીટ અને યોગ્ય ડ્રેનેજ જેવી વ્યવસ્થાઓ સાથે રોડનું આયોજન કરવામાં આવે તો આ સમસ્યા ઘણી હદ સુધી ઘટાડી શકાય. અહીં એ પણ સમજવું જરૂરી છે કે પાણી જમીનમાં ઉતારવા માટે ખાસ પ્રકારના પરમિએબલ અથવા પાણી પ્રસાર થવા દેતા કોન્ક્રીટ પેવરમેન્ટની ટેકનોલોજી અલગ છે. તે સામાન્ય આરસીસી રોડ જેવી નથી અને તેનો ઉપયોગ રોડના ટ્રાફિક, ડિઝાઇન અને પરિસ્થિતિ પ્રમાણે કરવામાં આવે છે. સંશોધન મુજબ આવી પેવમેન્ટ ટેકનોલોજી વરસાદી પાણીના વહેણ અને ગરમીની અસર ઘટાડવા મદદ કરી શકે છે, પરંતુ તેની પોતાની મજબૂતી, જાળવણી અને પાણી પ્રસાર થવાની ક્ષમતા જાળવવામાં પણ પડકારો પણ છે. કોન્ક્રીટ અને અન્ય કઠોર સપાટીઓ શહેરના કુદરતી માટી અને લીલા વિસ્તારને ઘટાડે છે. સૂર્યપ્રકાશ રોડ અને આસપાસની સપાટી પર પડે ત્યારે ગરમીના સંતુલન ઉપર અસર થાય છે. જો કે માત્ર આરસીસી રોડના કારણે શહેરનું તાપમાન વધે છે એવું સીધું કહેવું નથી. રોડની સામગ્રીનો રંગ, તેની સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવાની ક્ષમતાઓ, વૃક્ષોનું આવરણ, ભેજ અને આસપાસની ઇમારતો, આ તમામ બાબતો મળીને શહેરની ગરમી ઉપર અસર કરે છે. એટલે આરસીસી રોડ બનાવવાની સાથે રોડની બંને બાજુ વૃક્ષો, ગ્રીન બેલ્ટ અને વરસાદી પાણીના સંચાલનનું આયોજન પણ જરૂરી છે. પર્યાવરણ અંગેના અભ્યાસોમાં પેવમેન્ટની ડિઝાઇન અને પાણીના સંચાલનને શહેરી ગરમી સાથે જોડવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ, જો આજે ડામરના રસ્તા ખરાબ બની રહ્યા છે તો શું તેનું એકમાત્ર કારણ ડામર છે? જો રોડની ગુણવત્તા જાળવવામાં આવે, યોગ્ય મટીરિયલ વપરાય, રોડની નીચેનો બેઝ મજબૂત બનાવાય, વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામની અધિકારીઓ દ્વારા કડક ચકાસણી કરવામાં આવે તો ડામરના રસ્તા પણ લાંબા સમય સુધી ટકી શકે. નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુસર સમગ્ર રાજ્ય સહિત વડોદરા જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત કરજણ તાલુકાના કંડારી ગામે હર ઘર તિરંગા યાત્રાનું ઉત્સાહપૂર્વક આયોજન કરાયું હતું. આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓની વેશભૂષા ધારણ કરી ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન રબારી, ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી શ્રીવમ બારિયા, મામલતદાર શ્રી છાયા પડિયાર સહિતના વિવિધ મહાનુભાવોએ વિશેષ હાજરી આપીને ગ્રામ્યજનો અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સાથે સ્થાનિક પદાધિકારીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા.